શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવસ્થિત આપણે વાડીએ અને વાડીએ આવીને તો કેટલું કામ કરી નાખ્યું. ઘરે જવાના ટાઈમે વિડીયો શરૂ કર્યો છે. આપણે ઘરે જઈને બધું બકાલું છે ને ખેંચવાનું છે ને એ બધું બતાવશું આપણે. અને આપણને એમ થાય કે વારે વારે આપણે છે ને તુવેર દાણિયાને વાલોળને એવું ઉતારતા હોય એ વિડીયો આજ નથી બનાવો. મેં કીધું આજ બકાલું આપણે શાકભાજી છે ને જે ખેંચવાનું છે ને એનો વિડીયો બનાવશું. તો આપણે સીધા ઘરે જઈને જ મળશું. અને અત્યારે કેટલું કામ કરી નાખ્યું ને એ પહેલાં બતાવું, પછી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઘરે હું બકાલું ખેંચીને હું કેવી રીતે ઝૂડા વાળીને એવું બતાવે. આ ડુંગળી અત્યારમાં આવીને પારી નાખી છે બધી. જો પાળા ભરાઈ ગયા છે ખડના, તો કંઈ ઘટે નહીં એવા. જો આવું ખડ હતું બધે એટલે પારી નાખ્યું છે ને અત્યારમાં ઝાર છે ને ફર્સ્ટ ક્લાસ બતાય છે. મસ્ત મજાની પવન છે ને દરિયાદો છે અત્યારમાં. અને વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. લોકેશન મસ્ત મજાનું આવે છે, હાઈ ક્લાસ. અને આપણે છે ને અત્યારમાં જવાનું છે હવે ઘરે ફટાફટ. અને અત્યારમાં છે ને અહીંયા પોપી ખાઈ લીધું ને ચા પાણી પી લીધા. અને જો બકાલું તો ઉતારેલું પણ પડ્યું છે, બાકી ગાડીએ પડ્યું છે ટાવરે. અને હવે જાય ફટાફટ ઘરે. અને અત્યારે વાગી ગયા છે 10:30. અને આપણે આવ્યા હતા સવારમાં 8 વાગ્યામાં, તો 8 નહોતા વાગ્યા ત્યાં આવી ગયા હતા ફેમિલી. અને એવું છે, અને એવી રીતે આપણે કામ હોય. અને ઉર્મિલાબેને અહીં ગાંહડી કરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હવે જાય ઘરે. તો ફેમિલી આપણે તો બકાલું તો ઉતારી લીધું અને કીધું હતું કે બતાવશું, પણ ટાઈમ ન રહ્યો એવો. અને હમણાં છે ને આપણે કામ જ એટલું વધી ગયું છે એની વાત નહીં કરવાની. અને ફેમિલી આપણા શોર્ટ વિડીયો તમે કદાચ જોતા હોય ને તો આપણે શોર્ટ વિડીયોમાં કેટલા વ્યૂ આવે છે ને એટલા મસ્ત મજાના હાલે ને, પણ શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ નથી. એવું છે કે શિયાળો હોય ને એટલે એવું હોય, શિયાળો ભરપૂર કહેવાય. અને ફેમિલી 1 મિનિટનો ટાઈમ ન હોય ને તોય તે વિડીયા તો આપણે છે ને બનાવ્યા જ કરીએ. પણ આજ 4 વાગી ગયા. ફેમિલી આપણે એટલા કેરામાંથી જો સવારમાં છે ને મસ્ત મજાની જોડિયું વાળી લીધી છે કોથમરીની. અને ખડ કેવું થઈ ગયું છે જુઓ. અને આ જો બાકી છે ખેંચવાની. અત્યારે છે ને એટલી કોથમરીને બધું થઈ ગયું છે ને આમાં તો કાંઈ હળ નથી હુજે એમ. અને બાકી ફેમિલી છે ને આમાં ચોળીના વળિયા છે. તો અત્યારે છે ને ખડ આવું થઈ ગયું છે. તો આમાં પાલક ગયા વર્ષે હતી ને તો ઊભી રહેવા દીધી હતી, એ તે જુઓ કેટલી મસ્ત થઈ ગઈ છે. અને ઉચ્છન પપ્પાની છે ને છીંડા બુરે છે જુઓ. ફેમિલી અત્યારે જોતી આ થમાઈ ગયો છે ને આપણે છે ને વાડીમાં જાવું હતું, પણ એવું છે કે ઉછન પપ્પા પાણી વાળતા હતા આજ તો. અને ઘઉં છે ને આપણે ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે, જો લીલકાવા મીંડા છે. પણ હવે કાલમાં જાશું સમય મળશે ત્યારે. અને આજ તો ઉછન પપ્પા પાવા ગયેલા હતા કા. હા 3 વાગે લાઇટ વહી ગઈ છે. અને હવે જાય છે આપણે વાડીમાં વાઢવા. રવિયા તોડી આવ્યા છે બસ શાક બનાવવા. તો ફેમિલી આપણે છે ને થોડોક નીરા વાઢવાનું છે ને તે વાડીમાં જાય છે. અને આમાં તો છે ને બધું શાકભાજી ઉતાર્યું, પણ આપણે છે ને બતાવવાનો સમય ન રહ્યો. તો આપણે જઈએ છીએ કેમ આવ્યું આગળ શાકભાજી ઉતારીને, પણ કાંઈ લેવાનો સમય ન રહ્યો. પછી આપણે છે ને હાનના ઘડીક વાડીમાં આવ્યા હતા. અને અત્યારે છે ને આપણે ખડ વાટવાનું છે, તો ધીમે ધીમે વાટી લઈએ.
ઉછન પપ્પા જો વાડીમાં પોગી ગયા છે ને આપણને એમ થાય કાયમ કાયમ એકનો એક વિડીયો શું બનાવવો એવું થાય, બકાલું શાકભાજી ઉતારતા હોય તો કાં તો આપણે કાંઈ ઉતારીએ એની વિડીયો બહુ. ને કાલમાંય તે રવિયા ઉતારવાના છે, કાલમાંય બધું બકાલું ઉતારવાનું છે. સમય રહે ને એટલો વિડીયો લેશું અને ફટાફટ પહેલાં છે ને નીરા વાઢી લઈએ. ફેમિલી આપણે નીરાવ છે ને અહીંયા બધી વાડીએ ઝાર છે, પણ જો ઓલી ગાય જો માથા મારવા માંડી, આમ જુઓ ગાય પેલા શેઠે ઝટકા મશીન શરૂ હોય ને તો ગાયું ન રહેવા દે. અને ઉછન પપ્પા આજ બિચારે 2 કલાક છીંડા પૂર્યા પાછા. અને આ વર્ષે આપણે છે ને હાડિયું નથી બાંધ્યું કાં, નહીંતર છે ને ફરતી આપણે છે ને હાડિયું બાંધી દઈએ તો કાંઈ ઝંઝટ. આ વર્ષની હાડિયું ઢેકલો જો અહીંયા પીડ્યો છે જૂની હાડીનો, તો આ બધી બાંધેલી હતી ને તો વાળો ને બધું નવેસરથી બાંધવું પડે પાછી. અને ગાય જુઓ આ ઉછન પપ્પાએ પાછા ખણિયા નાખ્યા છે ને ગાય જુઓ ઠેઠ શેઠ આમ વહી આવી છે પાછી વાટી આવી. ઉછન પપ્પાના આખા હાથે ત્રોફાઈ ગયા કાં, બહુ કાંટા બેસી ગયા છે. શરૂ વાટવાનું અને તેને અહીંથી તો વાટવાનું હોય ને એટલે અત્યારે જ આવીએ આપણે વાટવા. તાજી નીણ છે ને ભેંસને અત્યારે નીરીને પછી આપણે ધોવાની આદત છે, એટલે કે છે ને તો આપણે તાજી જ લઈ જવાની હોય. અને બીજી વાડીએ ઝાર છે ને એક નાની છે, પછી આપણે ઝારનું આખું લારી ભરીને જ લેતી આવવાની. અને કાલમાં છે ને ફેમિલી આજમાં બહુ વિડીયો બન્યો નહીં આપણે શાકભાજીનો, કાલમાં છે ને પાછો બનાવશું. એટલે કે આપણે કોશિશ કરશું બનાવવાનું કે જેટલું બકાલું ઉતારીને એટલું બતાવશું તમને. પણ એમ થાય કે વિડીયો બનાવવા રહીને તો બકાલું ઉતારવાનું રહી જાય. એક કોક પૂછો ભાઈ કોક હારે હોય ને તો થાય. તો વાડીએ આસપાસ થોડુંક કામ હતું, આપણે ડુંગળી પારવાની હતી ને એટલે વિડીયો ન લેવાનો, નહીંતર આપણો વિડીયો છે ને અત્યાર થાય ને ત્યાં કમ્પ્લીટ જ હોય બનેલો. તો એવું છે ને અત્યારે છે ને દી આથમી ગયો છે ને ફરતી મસ્ત મજાનું લોકેશન છે, સરસ મજાનું. અને 2 દિવસ થા તો આપણે આની આ વાડીનો લઈ વિડીયો, એટલે એમ થાય. અને કાલ તો 3 વાડીનો વિડીયો ભેગો હતો. તો એવું છે ફેમિલી. અને આ ઘાસ છે ને બહુ મોટું ખાવા દઈએ ને તો ખાય નહીં, એને કાતળીએ સડી જાય ને પછી ખાતી નથી. એટલે આ વખતે છે ને નાનું શરૂ કરી દીધું છે વાટવાનું આપણે, નહીંતર છે ને બહુ આમ વાહઝાળ થઈ જાય ને પછી આપણે વાટવાનું શરૂ કરીએ. અને આ વખતે આપણે છે ને નાનું વાટીએ ને તો એને કાતળિયું ન કાઢે અને નીરા બધું ઓલો ખરાબ ન થાય કાં. એટલે એવું છે ફેમિલી. ઉછન પપ્પાને ખાઈને લાવીશ તો વાડીમાં હારે હું તો વિડીયો મારો છે અધૂરો. તો એવું છે ફેમિલી. આપણે વાટવા માંડી ફટાફટ, ભેંસ ધોવાનો થઈ ગયો છે ટાઈમ. ફેમિલી ભારો વાટીને કરી નાખ્યો છે કમ્પ્લીટ. અને ચાલો જાય છે ઘરે. ભારામાં તો આપણે 2 નીણનું જ વાટવાનું હોય, તમને ખબર જ છે. સવારે ધોવાની હોય ને અત્યારે ધોવાની હોય. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.